हेलो विद्यार्थी मित्रों, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મહત્વના કેળવણીકાંડ ગુણવત્તા સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિંદ જે ટેટની એક્ઝામમાં પૂછાય છે તે જોવાના છીએ। જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈ લેજો, જેવા મહત્વની કેળવણીકાંડ આપેલા છે। તો ચાલો આપણે ગુણવત્તાથી ચાલુ કરીએ। તો નામ ગુણવંત ભૂષણલાલ શાહ છે। જન્મ 12 માર્ચ 1937 રાદર, સુરત, ગુજરાત, ભારતમાં થયો હતો। વ્યવસાય લેખક, નિબંધકાર, શિક્ષક હતા। રાષ્ટ્રીય ભારતીય શિક્ષણ પીએચડી અને નોંધપાત્ર પુરસ્કારો રણજીતરામ સુવર્ણચંદ્રક 1997માં, પદ્મશ્રી તેમને 2015માં મળ્યો હતો। જીવનસાથી અવંતિકા શાહ અને સંતાનો મનીષા, અમીશ અને વિવેક હતા। ત્યારબાદ સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો તેમનો જન્મ 12/1/1863માં કોલકાતામાં થયો હતો। શરૂઆતનું નામ તેમનું નરેન્દ્રનાથ હતો। ભારત ભ્રમણ તેમણે 1887થી 1893 સુધી કરેલું હતું। મૃત્યુ 4/7/1902ના રોજ થયું હતું। ત્યારબાદ શિક્ષણ દર્શનની વાત કરીએ તો શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે। શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે। વિવેકાનંદના શિક્ષણની સંકલ્પનાના મૂળ વેદાંત અને અદ્વૈતવાદમાં રહેલા છે। યોગિક વિધિ દ્વારા ચિત્તવૃત્તિઓને નિયંત્રણ, એકાગ્રતા અને કેન્દ્રીયકરણ પદ્ધતિ, વિદ્યાર્થીને વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન, શિક્ષક મિત્ર, પરામર્શક અને પદદર્શક છે। તો તેમણે આ શિક્ષણની વ્યાખ્યાઓ આપેલી હતી। ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો તેમનો જન્મ 7 મે 1861માં કોલકાતામાં થયો હતો। મૃત્યુ 7 ઓગસ્ટ 1941ના રોજ કોલકાતા, બ્રિટિશ ભારતમાં થયું હતું। ત્યારબાદ અભ્યાસ સંસ્થા તો યુનિવર્સિટી કોલેજ લંડન, સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલમાં થયો હતો। વ્યવસાય તેમનો ચિત્રકાર, કવિ, સંગીત રચયિતા, નાટ્યકાર, નિબંધકાર, તત્વજ્ઞાની, કળાકાર, લેખક, ગીતકાર, ગીત લેખક, ગાયક વગેરે। ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ દર્શન તો તેમાં શિક્ષણનું મહત્વનું અંગ ચિત્તમાં દ્વાર ખટખટાવવામાં તે છે તેમ તેમણે કહેલું। માતૃભાષામાં શિક્ષણ। ત્યારબાદ વૈભવના ઠઠારા કરતાં સાદાઈનું મૂલ્ય વધારે છે। રવિન્દ્રનાથ ટાગોરે કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ એ તેમણે વ્યાખ્યા આપી હતી। ત્યારબાદ મહર્ષિ અરવિંદ તો મુખ્ય ધ્યેય તેમનો વિકાસ પામતા આત્માની અંદર જે કંઈ ઉત્તમ છે તે પ્રગટ કરી તેનો ઉદાત્ત ઉપયોગ થાય તે માટે સંપૂર્ણ ભાવ બનાવવામાં રહેલું છે। કેળવણીનો ધ્યેય તમસનું વિસર્જન, રજસનું નિયંત્રણ અને સત્વનું ઉદ્દોષન છે। શિક્ષક એ માર્ગદર્શક છે। ત્યારબાદ તેમણે કહેલું કે માણસે પોતાની ભૂતકાળના સંતાન અને ભાવિના સૃષ્ટા બનવાનું છે। શિક્ષણના નૂતન આદર્શોમાં સત્ય, સંવાદ અને સ્વાતંત્ર્ય છે। મુક્ત અને સ્વાભાવિક વૃદ્ધિ એ સાચા વિકાસની શરત છે। શ્રી અરવિંદની વ્યાખ્યા છે કે વ્યક્તિની સુસુપ્ત શક્તિઓ વિકસાવે અને તેમના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચું અને જીવન શિક્ષણ કહેવાય, તે તેમની વ્યાખ્યા છે। તો બસ અહીં આટલું છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।